કહેવાય છે કે રડ્યા કરતાં જે લડી લેવાનું જોમ રાખતા હોય છે તે જ ઇતિહાસ રચતા હોય છે. ત્યારે આ બંને બાબતોને સાર્થક કરી બતાવી છે રાજકોટના એક અનોખા દંપતીએ, જેમની મુલાકાત કોઈ પબ, પાર્ટી, લગ્ન પ્રસંગ કે પછી સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ બંનેની ઓળખાણ બાલાશ્રમમાં થઈ હતી. આ બાલાશ્રમ એટલે એવું અનાથોને ઉછેરવાનો આશ્રય. બાલાશ્રમમાં હું મારા 3 સિસ્ટર, મારી 7 વર્ષની હતી ત્યારે આવેલા. ફાધર છે એ કોઈ પારંપરિક કારણસર ભાઈઓ ડખામાં ને મર્ડર થઈ ગયેલું અને એના હિસાબે અનાથ થયેલા. ત્યારે ત્યારના પોલીસ કમિશનર હતા જે ડોડિયા સાહેબ, તો એમના થકી અહીંયા આશ્રમમાં આવેલા. અને આવેલા ત્યારે એવું લાગતું કે અમે છૂટા થઈ ગયા છીએ દુનિયાથી, કે મારા સિસ્ટર છે બહુ રડતા, હું રડતો. એ જ 7 વર્ષની જ હતી, ફાધર ઓફ થઈ ગયા ત્યારે 5 વર્ષના હતા. 2 વર્ષ અમે બંનેને બેન ને બધા સાથે હતા, તો ક્યારેક ભૂખમાં જીવન કાઢ્યું ને એક ટક રોટલો મળતો ન મળતો એવી રીતે જીવન પસાર કર્યું. ત્યાર પછી અમારી કોઈએ આવી રીતે પરિસ્થિતિ જોઈને અહીંયા આશ્રમમાં મૂકી ગયેલા. પણ ખરેખર અહીંયા આવ્યા પછી થોડા સમય એવું લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે અને અહીંયા અનાથ આશ્રમમાં અમે છીએ, અનાથ થઈ ગયા છીએ. પણ સાચી શરૂઆત અહીંયા આશ્રમમાં આવ્યા પછી થઈ. જો મારા ફાધર આજે કદાચ જીવતા હોત ને તો હું આ લાઈફસ્ટાઈલ ન જીવતો હોત. અને અહીંયા આશ્રમમાં આવ્યા પછી ખરેખર મારા જે આશ્રમનો હૂપ મળ્યો છે ને એ બહુ ખરેખર અમૂલ્ય વસ્તુ છે. તમારી માટે જે આશાનું કિરણ બન્યું આશ્રમ, શું હતું એ આખી પરિસ્થિતિ જે છે અત્યારે તમારા જીવનમાં પરિવર્તન સાથે એક ટર્નિંગ પોઈન્ટ પણ આવ્યું? જી 10મા 12મા ધોરણ સુધી છે ને અહીંયા સ્ટડી કરતા ત્યારે મને એવું લાગતું કે ભણવું કંઈ નથી, ઈચ્છા નથી થતી અને મન બીજે ભટકતું રહેતું અને ભણવાનું કોઈ કિરણ જ નહોતું મગજમાં. એમ થતું કે ચલો જલ્દી પૈસા કમાઈ લઈએ અને વેલ સેટ થઈ જાય ને આમ તેમ બધા એવું વિચારતા કે અહીંયાથી બહાર વયા જાય તો દુનિયા સારી છે. પણ પછી ખરેખર એવું થયું કે અહીંયાથી નીકળ્યા પછી મારી જાતે મજૂરી કરતો, કેમ કે અહીંયા 18 વર્ષ પૂરા થઈ જાય પછી ત્યારે નિયમ હતો કે છોકરાઓને બહાર મોકલી દેવા. પણ બહાર નીકળ્યા પછી મારો સંઘર્ષ ખરેખર શરૂ થયો કે છાપા નાખતો, કપડાની દુકાનમાં, ચપ્પલની દુકાનમાં, પછી સેન્ટરિંગ કામ કરતો, આવા ઘણા કામ કરતો, હીરા ઘસવા ગયો. પછી આવું બધું મજૂરી કરતાં કરતાં એમ થયું કે નહીં, આ તો બહુ અઘરું પડશે. છાપા નાખતો ત્યારે એવું થતું કે હું એક સ્કૂલમાં છાપું નાખતો, ત્યારે એ સ્કૂલમાં છાપું નાખતા વખતે જે છોકરાઓને એના પેરેન્ટ્સ જે છોડવા આવતા સ્કૂલે, ત્યારે મને એવું ફીલ થતું કે કાશ મારા પેરેન્ટ્સ હોત તો આ સમયે મને સ્કૂલમાં છોડવા આવે. ત્યારે મારી એજ ભણવા માટેની જ હતી અને ત્યારે હું ITI કરતો 10 પછી. તો મને એવું થતું કે મારે આ કરવું જોઈએ એમ, કે ભણ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી આપણો. એટલે પછી પાછું ભણવા સાથે સાથે મજૂરી કરવાની, ભણવાનું બધું સ્ટ્રગલ ચાલુ થયો. મોટી બેનના ઘરે એના પછી લગ્ન થઈ ગયા હતા, તો બંને બી બહુ સારા હતા, તો એણે મને 2 વર્ષ સુધી ભણવા સાથે સાથે રાખ્યો અને બધું વ્યવસ્થિત ચાલતું ગયું. અને આ રીતના પછી એક્ઝામ દેતો હતો. મને મારા ફ્રેન્ડ સર્કલને બધા કીધું કે આ તને ગવર્મેન્ટ જોબમાં તું એપ્લાય કર અને તારું નોલેજ બહુ સારું છે. તો આપણે તૈયારી કરીને હું આમાં જોબમાં લાગી ગયેલ. ત્યારે અમારા બંનેનો મુલાકાત એવી હતી કે એક પ્રસંગ હતો અને અમે બંને જ્યારે બાલાશ્રમમાં કોઈ પણ પ્રસંગ કે તહેવાર હોય સાથે ઉજવતા હોય, તો ત્યારે અમારા બંનેની મુલાકાત થઈ હતી અને મને બી પાત્ર ગમતું હતું અને એમને હું ગમતો હતો. પણ મારા મગજમાં એક એવો વિચાર હતો કે મને જે કોઈ સ્ત્રી સમજી શકે ને, અન્ય સ્ત્રી, એથી વિશેષ મારું પાત્ર મને જે સંસ્થાની દીકરી હશે ને એ મને વધુ સમજશે. કેમ કે મારું સ્ટ્રગલ છે ને એ એમને ખબર છે, એનું સ્ટ્રગલ છે સેમ મારા જેવું છે. તો અમે બંને લાઈફમાં એકબીજાને સમજીને બહુ સારી રીતે જીવન જીવી શકીશું અન્ય સ્ત્રી કરતાં. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ મારે આગળ વધવું જોઈએ. પછી અમે અમારા ટ્રસ્ટી શ્રી છે CH પટેલ સર, જેમને હું મારા ફાધરની જેમ જ માનું. મેં મારા ફાધરને જોયા ને પૂરો મને ચહેરો યાદ નથી, એટલે જ્યારથી જોયા ત્યારથી CH પટેલ જ મારા ફાધર. એવી રીતે પછી એમને પૂછ્યું અને એમણે કીધું કે ના, બહુ વ્યવસ્થિત છે, તમે બંને હજી વિચારી જુઓ. અમે બંને વિચાર કર્યો અને પછી આગળ વિચારવાનું નક્કી કર્યું ને સગાઈને મેરેજ સુધી અહીંયા પહોંચી ગઈ. જ્યારથી બધું પૂરું થઈ જાય છે ને ત્યારથી જ નવી શરૂઆત થતી હોય છે. આ શબ્દો છે મહેશ છાંટબારના.
આજે તેઓ રાજકોટ એસઆરપીમાં ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની શીતલબહેન પોતે માસ્ટર ઇન સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો છે. શીતલબહેન પોતાના બાલશ્રમના દિવસોને યાદ કરતા જણાવે છે. મમ્મીના ગયા પછી ફાધરની જે પરિસ્થિતિ હતી એ મેન્ટલી અસ્થિર થયેલી. એ સમયમાં અમારું ફેમિલી, જેને બીજા અહીંના છોકરો તો કોન્ટેક્ટ મળતા એમના ફાધર થયું છે ને અમને એ મૂકી ગયેલું ફેમિલી. ત્યારથી અમે બાલાશ્રમમાં આવ્યા. શરૂઆતમાં એમ થયું કે નહીં, નાના હોય એટલે ખબર ન પડે કે મા બાપનો પ્રેમ શું છે, આ તે છે, તો ઘડાઈ ગયા કે નહીં ધીમે ધીમે મોટા થઈ જશે. પણ જેમ જેમ મોટા થતા ગયા એમ ખ્યાલ આવ્યો કે નહીં, મા બાપ શું છે ને એ વસ્તુ ખબર આવતી ગઈ કે સમાજનો જે એક આધાર છે ને એ મા બાપ છે. પણ બાકીના અમારા ફેમિલીની લાઈફ અમે જોઈએ ને તો બીજા છોકરાઓ કરતાં અમારું જે ઘડતર છે, અમારી જે જીવનશૈલી છે અને અમે જે રીતે મોટા થયા છીએ એ બહારના લોકો માટે મુશ્કેલ છે. એ વસ્તુનું એક આમ થયું કે મા બાપ એક રીતે નથી, એનું દુઃખ તો છે, પણ જ્યારે ભગવાને એના બીજા પ્લાન ઘડેલા જ હોય કે એનો પ્લાનિંગ બનાવેલો છે કે આજે આ છોકરો અહીંયા છે તો એને બીજે ક્યાંય રાખવાથી ઘણું આગળ આવશે. ત્યારે અમે બે ભાઈ બહેન આ જીવન દરમિયાન ઘણા સંઘર્ષો કર્યા જેને અત્યારે આગળ આવ્યા છે. હું બાલાશ્રમમાંથી મેં વૃદ્ધાશ્રમમાં રહેવા ગઈ હતી અને એટલે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલતી હતી. મેં કીધું આના માટે હું ટ્રાય કરું. મારા જીવનમાં એ ટાઈમે આગળ વધવાની એવી ઈચ્છા હતી એમ. અને પીજીમાં રહેલી ત્યારે મને બાલાશ્રમે સપોર્ટ કરેલો કે રાશન કરિયાણું અને પીજીની ફી મને આપતા. થોડોક ટાઈમ ગયો પછી મેં જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું. બહુ નાની એવી અમાઉન્ટથી મારી સેલેરી હતી. એ કર્યા પછી થોડોક ટાઈમ ગયા પછી અહીંના ટ્રસ્ટીએ મને કીધું કે હવે તમે અહીંયા આવી જાઓ અને મારું જે બેચલર ઓફ સોશિયલ વર્ક સ્ટડી રિગાર્ડિંગ NGO એને મેચ જ હતું અને અહીંથી હું મોટી થયેલી હતી એટલે ટોટલી સંસ્થા સંભાળવા માટે હું એબલ હતી. એના અનુસંધાને મને અહીંયા જ જોબની ઓફર મળી કે એઝ અ હાઉસ મધર તમે અહીંયા વર્ક કરો. અને એ ટાઈમે કોરોના ટાઈમમાં બધા છોકરાઓને હેન્ડલ કરેલા છે. સૌથી પહેલાં તો જ્યારે મહેશ વિશે મને જાણ મળી ને ત્યારે મને થયું કે પોલીસ છે, થોડુંક ભલે સંસ્થાનો છોકરો હતો પણ મને જરાક વિચાર આવ્યો કે નહીં, પોલીસ છે એટલે મારો આખો હું સોશિયલ વર્કર તો આ આઈ થિંક જેલના કેદી હોય ને એના ઉપર મને દયા આવે એટલે મને ઘડીક વિચાર આવ્યો. 2-3 વખત મેં એ વસ્તુમાં વિચાર્યું પણ જ્યારે અમે બંને મળ્યા ને ત્યારે અમારા બેના થોટ્સ એકદમ મળી ગયા. અને મેઇન વસ્તુ એ કે પાર્ટનરના જો થોટ્સ મળી જાય ને તો જીવન જીવવું બહુ સરળ બની જાય. ઉલ્લેખનીય છે કે શીતલના ભાઈ વિવેક વાઘેલા હાલ બેંકમાં નોકરી કરે છે અને સાથે સાથે MBAનો અભ્યાસ પણ કરી રહ્યો છે, જ્યારે મહેશ UPSCની તૈયારી કરી રહ્યો છે. એક તરફ વેલેન્ટાઇન ડે આંગણે આવીને લાગણીની દોરને જણજણાવી રહ્યો છે, ત્યારે રાજકોટનું આ અનોખું દંપતી યુવાઓને ભીત ફાડીને પીપળાની જેમ ઉગી નીકળવાની પ્રેરણા આપી રહ્યા છે. મહેશ શીતલની હૃદયસ્પર્શી અજબ પ્રેમ કી ગજબ કહાનીને સલામ.